15 પત્ર લખીને ભારતીય જનતા પાર્ટીની રેવડી દાણ દાણ કરી નાખી. એ બધું શું છે? એ બધું એ બતાવે છે કે સંગઠનમાં શિસ્ત જે છે તિત્તર બિત્તર થઈ ગયું છે, અસ્ત વ્યસ્ત. એટલે કોઈ પણ ભોગે તાત્કાલિક રેડ કરવું પડે એમ છે, સર્જરી. અને જેટલું મોડું થશે એ પછી મિનિસ્ટ્રી એક્સપાન્શનનું હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના સંગઠનને સુદૃઢ કરવાનું હોય, જેટલું મોડું કરશે એટલું ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી ઓર વધવાની. કારણ કે આપે જેમ કીધું તેમ શક્તિસિંહ ગોહિલ ભલે અત્યારે કહે છે કે મારી કોઈ વાત આજે અફવા ઉડી છે ખોટું છે, સમાચાર એવા આવ્યા છે કે શક્તિસિંહ ગોહિલે પોતે એમ કીધું છે કે મને ગુજરાતમાંથી મુક્ત કરો. કોંગ્રેસે નથી કીધું ગુજરાતમાંથી મને મુક્ત કરો, કારણ કે દિલ્હીનો જીવડો હવે થઈ ગયા છે ને એને એમ છે કે નેશનલ લેવલે લડી લઉં એમ. પછી એને હરિયાણાના પ્રભારી બનાવે કે ગમે ત્યાંના બનાવે, પણ કમસે કમ દિલ્હીના રાજકારણમાં એને રહેવાની ગણતરી છે. અને આમ પણ ગુજરાતનો મોરચો અત્યારે લાલજીભાઈ દેસાઈ, ભાઈ જિગ્નેશ મેવાણી, પછી ભાઈ પાલભાઈ આંબલિયા અને જે બાકીના કોંગ્રેસના મૂળ જે કોંગ્રેસીઓ જે છે એ લોકોએ અત્યારે અનેક રીતે મોરચા સંભાળી લીધા છે. લાલજીભાઈ દેસાઈએ તો સેવા દળના લગભગ 1,500 લોકોને સૌરાષ્ટ્રમાં ઉતાર્યા છે. અને અત્યારે જે ન્યાય યાત્રા રૂપે યાત્રા કાઢવાના છે 1 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ મોરબીથી વાયા રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત થઈને ગાંધીનગર પહોંચવાના છે. હવે એ યાત્રાનું અત્યારે બધું પ્લાનિંગ થઈ રહ્યું છે, પણ જો સરકાર કોઈ પગલાં નહીં લે જે પીડિતોના સ્વજનોની ઈચ્છા પ્રમાણેના, તો આ ન્યાય યાત્રા બેહદ સફળ જઈ શકે એમ છે. પ્રિયંકાબેન ગાંધી અહીંયા આવે ગુજરાતમાં તો કોંગ્રેસને બળ ચોક્કસ મળે, એમાં ના નથી. પણ જુઓ, બે વસ્તુ જે છે સાવ નિષ્પક્ષ રીતે આપણે વાત કરીએ તો કઈ ભારતીય જનતા પાર્ટી બકરી કા બચ્ચા નહીં જો દોડાવર પકડ लिया, શોલેમાં કે છે ને ગબ્બરસિંહની જેમ, એના જેવું છે. આ કઈ કમ નથી. 30 વર્ષથી પાયા ધરબીને બેઠો હોય જે પક્ષ, અને દર ત્રીજો માણસ તમને વાયા મીડિયા પણ ભાજપ સાથે કનેક્ટ મળે, તો એના કઈ કમ નથી. એના જે કઈ આયામો છે, સરકાર છે કેન્દ્રથી માંડીને અહીંયા સુધીના દેશના 28 કે 27 રાજ્યોમાંથી તમે ગણો તો 20-22 રાજ્યોમાં એની અત્યારે સરકાર છે. તો આ બધું એને છે જ. અને ગુજરાતની જ આપણે ખાલી વાત કરીએ બેન, તો ગુજરાતમાં અત્યારે જે અણગમો છે એ શું છે? માત્ર ને માત્ર એક કે આ બધી જે કરુણાંતિકાઓ બની એના લોકોને ધડારૂપ સજા નથી મળી, ભ્રષ્ટાચાર થોડોક વધી ગયો છે, શિસ્ત નામની ચીજ નથી, સરકારમાં જે પ્રજાની અપેક્ષા થઈ પાલન નથી કરાતી. આ જે 4-5 આયામો છે એ તો સરકાર એની લેવલ પ્રમાણે બધું બદલાવી શકે એમ છે ને. ચહેરો બદલાવે, મંત્રીમંડળનું એક્સપાન્શન કરે, અને તેજો તર્રાર જેવલા રાહુલ ગાંધી અહીં આવીને કહી ગયા કે 2 પ્રકારના ઘોડા અમારે કોંગ્રેસમાં છે, 2 અમે ભૂલ કરતા રહ્યા, એટલે આમ થયો. એક છે રેસના ઘોડા, બીજા છે લગ્નની બગીમાં શોભે એવા ઘોડા. અમે લોકો બગીના ઘોડાને રેસના ઘોડા તરીકે ઉતારતા હતા, એટલે ઈ ફેલ જતા હતા, અને રેસના ઘોડા જે છે બગીમાં જોડતા હતા એનો કોઈ ઉપયોગ નતો. એટલે હવે અમે રેસના ઘોડા એટલે કે જે તેજો તર્રાર યુવાનો છે, જે વિઝનરી છે, જેનામાં કંઈક પ્રજાભિમુખ લડત લડી લેવાની પેશન છે, એવા લોકોને અમે મેદાનમાં ઉતારશું એમ કહીને ગયા. પછી આપણા નીતિનભાઈ પટેલે ટોણો પણ માર્યો એમાં કે ભાઈ અમારે ત્યાં તો બધા રેસના જ ઘોડા છે, લગ્નના ઘોડા જોતા કોંગ્રેસમાંથી લઈ આવજો એમ. કારણ કે રાહુલ ગાંધી કીધું અમારે ત્યાં લગ્નના ઘોડા છે. પણ તો સામે પાછા કોંગ્રેસના મનીષભાઈ દોશી પ્રવક્તા, એને પાછો ટોણો માર્યો કે જો તમે રેસના ઘોડા હો, નીતિનભાઈને કે, તો કાં તમે અત્યારે બગીમાં નથી દેખાતા એમ. એટલે આ તો બધી પોલિટિકલની વાતો છે. મૂળ વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ એનો જે દબદબો અને પ્રભાવ જે નરેન્દ્ર મોદી અહીં પાયો ધરબી ગયા, એ ધરબાયેલો પાયો જો હચમચતો ન કરવો હોય તો ભૂપેન્દ્રભાઈએ યા તો ભયંકર સક્રિય થવું પડશે. અત્યારે થોડાક થયા એવું દેખાય છે. 2-5-10 અધિકારીઓને ફરજિયાત એને નિવૃત્તિ એટલે કે ઘરે બેસાડી દીધા ભ્રષ્ટાચારના કારણે, બદલીઓ હારીપેટ કરી છે, બધું ઠીક છે. પણ એ એટલો મોટું નથી કે પ્રજાને સાહેબ મેં આપને કીધું સુદામાની પત્ની જેવું છે કે અમારે તમારું કોઈ જ્ઞાન જોતું નથી, તમે અમને અમારી જરૂરિયાત પૂરી કરો. તો ગુજરાતની જરૂરિયાત અત્યારે શું છે બેન? શૈક્ષણિક માફિયા ફાડી ખાય છે, મોંઘવારી બેસુમાર છે, બેરોજગારીનું સ્તર પરાકાષ્ઠાએ છે. સરકાર સ્વયં કહે છે કે અમે લોકો અહીંના લગભગ અડધી પ્રજાને અમે લોકો અનાજ મફત આપીએ છીએ ત્યારે એનું પેટ ભરાય છે. તો ગુજરાત મોડેલ ક્યાં ગયું? એટલે પ્રશ્નો પ્રજાના મૂળ છે, એ પ્રશ્નો કોઈ ઉકેલાતા નથી. અને સરકાર એની રીતે હાલી જાય છે. વાયરનું ઘૂંટડું મોઢામાં રાખીને તમે ઝઘડા કરો, એ ઘૂંટડું ખૂટે નહીં, રસ જરે નહીં, મોઢું બંધ થાય નહીં. એમ ખાલીનો મતલબ શું? સુતરફેણી ખાવ તો ક્યાંક મીઠું લાગે, રૂ હોય, રૂ આખું કપાસનું રૂ ખાઈ જાવ તો શું થાય? કાંઈ નહીં, લોચો છે એકદમ કોરો નિસ્વાદ. તો એવી આ વાત છે સરકારની. એટલે આપ જેમ કહો છો તેમ કે ભલે અત્યારે બીજું બધું ચાલતું હોય, પણ રાજ્ય સરકારમાં અને સંગઠનમાં બેહદ ફેરફારની જરૂર છે. નહીતર પ્રિયંકા ગાંધી તો ખાલી ચહેરો છે બેન. એ અમસ્તા નેશનલ ફિગર છે, એને પ્રભારી બનાવો કે ન બનાવો, એ આમ જુઓ તો ઓટોમેટિકલી આખા નેશનલમાં એ જો કોંગ્રેસમાં હાલતા હોય તો ગુજરાત આપણું જ છે ને, એટલે એ ગણાય જ ગણાય. પણ માની લો કે એને દેખાડા પૂરતું કે બુદ્ધિપૂર્વક એને બનાવવામાં આવે પ્રભારી તરીકે, તો સ્વાભાવિક જ જોમ વધવાનું જ છે. કારણ કે આપણે જાણીએ છીએ પ્રિયંકા ગાંધીની લોકપ્રિયતા, ભલે રાહુલ ગાંધીના આ લોકોએ લોન્ચ અનેકો વખત કર્યા, બેન પ્રિયંકાની એના કરતા ઇમેજ ઘણી સારી છે, લોકપ્રિય પણ છે, જે ઇન્દિરા જેવા દેખાય છે એનાથી માંડીને એની કાર્યશૈલી સુધીનું. પણ
કમસે કમ એના આવવાથી પણ અને અત્યારે જે કોંગ્રેસ કામે વળગી ગયું છે, હવે ન્યાય યાત્રા થશે, એ ઓગસ્ટ 15મી સુધી ચાલવાનું છે. એ એટલા માટે કહું છું, ઓગસ્ટ પછી સપ્ટેમ્બર પછી ઓક્ટોબર ને નવેમ્બરમાં હેલો મિત્રો, સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. ગુજરાત રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે જગદીશ મહેતાએ દાવો કર્યો છે કે કોંગ્રેસ હવે સક્રિય રીતે કામે વળગી ગઈ છે, ને જો આ જ રીતે ગતિ જળવાઈ રહેશે તો 2027માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને કઠિન ટક્કર આપી શકે છે. જગદીશ મહેતા કહેવા મુજબ કોંગ્રેસ હવે માત્ર નિવેદનો સુધી સીમિત રહી નથી. પાર્ટીના કાર્યકરો લોકો વચ્ચે જઈ રહ્યા છે, સ્થાનિક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.